અમારા મિત્રો દ્વારા રાત્રે આ લોકોને મારા ઓફિસે લઈ આવ્યા, રાત્રે 9-10 વાગે કે ભાઈ કાલ આ લોકોનું ડિમોલિશન છે, બરાબર. એ પહેલાંની મને કોઈ માહિતી નહોતી, એટલે એ લોકોને મેં પૂછ્યું કે તમે કોર્પોરેશનના સરકારી ખરાબામાં રહ્યો છો? તો કે ના. આ જગ્યા તમારી માલિકીની છે? તો હા. તો મને બતાવો. એટલે કોઈએ દસ્તાવેજ બતાવ્યા, કોઈએ વેચાણ ખત કર્યું હોય, દાખલા તરીકે સૂચિતમાંથી લીધું હોય એવું વેચાણ ખત બતાવ્યા છે મને. એનો મતલબ એ છે કે આ જમીન એ લોકોએ વેચાતી લીધી છે, ઘૂસી નથી ગયા. જો વેચાતી લીધી હોય અને તમે રોડ બનાવવા માંગતા હો તો અમે કોર્પોરેશનની કાર્યવાહીમાં ડિસ્ટર્બ કરવા માંગતા નથી. રાજકોટનો વિકાસ થતો હોય તો એમાં એમને વાંધો નથી, પણ ગરીબોના ભોગે વિકાસ નહીં. તમે એ લોકોને અહીંથી ડિમોલેશન કરીને હટાવવા માંગતા હો તો એને ક્યાંક જગ્યા આપો. એ લોકોને ગરીબ માણસો છે, હવે પાછી મજૂરી કરશે ને ક્યાં? અને માની લો કે તમે જગ્યા નહીં આપો તો પાછી ક્યાંક ઝૂંપડપટ્ટી કરશે, 15-20 વર્ષ પછી પાછી ઝૂંપડપટ્ટી તોડવાની. તો એક નિર્ણય એવો કરો કે ભાઈ આ લોકોની માલિકીની જમીન છે તો આપણે એને હટાવો, અમે સહમત છીએ. અને એ લોકો બિચારા બધા સહમત છે, ના નથી કહેતા. તો આ વૈકલ્પિક જગ્યા આપો એ લોકોને રહેણાંક માટે. ભૂતકાળમાં ઘણા પૈસાદાર સુખી સંપન્ન લોકોની રોડમાં કપાતી, બાકીમાં કપાતી જમીનો કટ કરી અને એને જમીનો આપેલી છે ભૂતકાળમાં. આમ તો આ લોકોના કહેવા પ્રમાણે સૂચિત કહેવાય, એટલે એનો મતલબ એમ છે કે સૂચિત હોય તો એ લોકોએ તો વેચાતી લીધી છે ને. જો સૂચિતનો નિયમમાં આપણે પડશું ને તો રાજકોટની 80% સોસાયટીઓ કોર્પોરેશન તોડવા નીકળશે. વચમાં આપને ખબર હોય તો એક તૂત ચાલ્યું હતું, લેન્ડ ગ્રેબિંગ એક્ટ આવ્યો. લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં પણ આ જ કરવાના ધંધા કર્યા કે સૂચિત સોસાયટી હોય, દાદાએ વેચી હોય, પૌત્ર પોલીસને કલેક્ટરને ફરિયાદ કરે એટલે પોલીસ આવીને એમ કે ભાઈ આ જમીન તો આના દાદાએ આપી હતી કોકને, માલિક એનો પૌત્ર ઉભો થયો છે, હવે તમે આ ખાલી કરો. હું એ જ આપને કહું છું કે અત્યારે અધિકારીઓ મંત્રણા કરી રહ્યા છે. હું એમ નથી કહેતો કે તમે ડિમોલેશન ન કરો, કરો ડિમોલેશન, પણ આ લોકોની માલિકી છે, આની વૈકલ્પિક જગ્યા તમે આને આપો. વૈકલ્પિક જગ્યા નહીં આપે તો પછી ડેમોલેશન નહીં થાય. શહેરમાં આપને કહી દઉં ને કે પછાત વિસ્તારોમાં તો આપ જાણો છો કે બિચારાને ટાઉન પ્લાનિંગની ખબર નથી, પણ જે લોકોને ટાઉન પ્લાનિંગની ખબર પડે છે ને એવું 25-30% ઉપર કન્સ્ટ્રક્શન છે. પછી તમે અંદરની સાઈડમાં કયો, બહારની સાઈડમાં કયો, કમ્પાઉન્ડ વોલ બહાર કાઢ્યા હોય, મકાન બહાર કાઢ્યા હોય, પછી બિલ્ડિંગોની અંદર પાર્કિંગ બતાવ્યા, પછી નીચે દુકાનો બનાવી નાખી હોય, એવા ઘણા છે. પણ એ પૈસાદાર લોકો છે એટલે એનું નહીં તોડવાનું. હું કહું છું ને, કોર્પોરેશનનું સેન્ટ્રલ બિલ્ડિંગનું પ્લાનિંગ ચેક કરવામાં આવે. મને ખબર છે કયો ખૂણો ને કઈ જગ્યાએ ક્યાં ઇલીગલ બાંધકામ છે. હું કઈશ ટાઈમે. અને આપના માધ્યમથી કહું છું કે મ્યુનિસિપલ કમિશનર સારા માણસ છે, મારે 2 વખત એને મળવાનું છે. હું એમને એમ કહીશ કે એક માનવતાના ધોરણે ઝૂંપડપટ્ટીઓ હટાવતા પહેલા, આ એક નહીં ક્યાંય પણ, ઝૂંપડપટ્ટીઓ હટાવતા પહેલા એને વૈકલ્પિક જગ્યા આપો, ત્યાર પછી ઝૂંપડપટ્ટી હટાવજો, નહીં તો દરેક ઝૂંપડપટ્ટીમાં અમારું આંદોલન હશે. થેન્ક યુ. મારું નામ માવજીભાઈ રાખે છે, સામાજિક આગેવાન. આજે ગૌતમ પાર્કની બાજુમાં 197માં જે ડિમોલેશન માટે કોર્પોરેશન અધિકારીઓ આવ્યા છે, 260ની નોટિસ આપવામાં આવી છે. તો 260ની નોટિસની અંદર હું કોર્પોરેશન અધિકારીને એવું કહેવા માંગુ છું, રાજકોટમાં તમે કેટલી 260ની નોટિસ આપીને કેટલા ડિમોલેશન કર્યા એ પણ કહેવા માંગુ છું. આ લોકો એવું કહે છે કે અહીંયા ન્યુસન્સ છે, તો ન્યુસન્સ કેટલું છે એ અમે કોર્પોરેશન આવનારા દિવસોમાં બતાવશું. 196ની જમીન બાજુમાં જે છે એ અમારી જમીન હતી. એ રાજકોટના બિલ્ડરો પ્લસ ભૂમાફિયા કોર્પોરેશન અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી એ જગ્યા કોઈ પ્રકારે લઈ લીધી છે. આ જ અધિકારીઓ કોર્પોરેશન અધિકારીઓને બેફામ પૈસા આપ્યા છે કે આ 10-12 મકાનો જે છે કાચા મકાનો છે, એટલે એની જમીનની કિંમત વધારવા માટે આ લોકો કોર્પોરેશનમાં પૈસા આપી અને એનું ડિમોલેશન કરવા માટે કોર્પોરેશનને મજબૂર કર્યું છે. એટલે આવનારા દિવસોમાં અમે કહેવા માંગીએ છીએ. અને જમીન ઠાકર જે ન્યુસન્સની વાત કરે છે, દલિતો ન્યુસન્સ છે, તો હું કહેવા માંગુ છું કે સાધુ વાસવાણી રોડ ઉપર કમલેશભાઈ મીરાણીનું જે ગેરકાયદે બાંધકામ કરેલું છે, તો અહીંયા તમે કેમ ચૂપ છો? તમે 3000 વારમાં તમારા કોર્પોરેટરે 3000 વારમાં બિનકાયદેસર ઓયડી બનાવી નાખી, તો એનું ડિમોલેશનમાં તમે કેમ ચૂપ છો? તો કોર્પોરેશન કોઈને ઘરની પેઢી નથી, કોર્પોરેશન સંવિધાનથી ચાલે, કાયદાથી ચાલે. તમે કેમ બધું ન થાય? એટલે અમે કહેવા માંગીએ છીએ કે આ ડિમોલેશન જે ખોટી રીતે કરવામાં આવે છે, આ ડિમોલેશનમાં પણ અહીં કોઈ મોટો રોડ નથી નીકળતો. એક ને એક માત્ર ને માત્ર બિલ્ડરોને ખટાવવા માટે આ પેરવી થઈ રહી છે. આગળ ફ્લેટ ખડકાઈ ગયા છે, રોડ ઉપર ફ્લેટ ખડે. એ ફ્લેટ અમને અધિકારી નથી પૂછ્યું તો અધિકારી મને એવું કીધું કે એ ફ્લેટ પછી પાડશું, પહેલા તમારા મકાન પાડવામાં છે. તો પહેલા ફ્લેટ પાડવાના હોય કે પહેલા આ મકાન પાડવાના હોય, એ હું અધિકારીને કહેવા માંગુ. કોઈ બે અમારી પાસે દસ્તાવેજના પુરાવા તમે કયો ત્યારે રજૂ કરી, તમને આપને પણ મીડિયા
આ લોકોએ તાત્કાલિક આ બધું કામકાજ ઉપાડ્યું. અગાઉ એક મહિનો થઈ ગયો. અમને બધા જવાબ અમે માંગ્યા, અમને જવાબ કોઈ સંતોષકારક આપ્યા જ નથી. દારૂ એક જ મિનિટ આ ભાઈ તો એના માટે પોલીસ રાજકોટની શું કરી રહી છે? દલિત સમાજની વાત કરો છો, અહીંયા ભરવાડના પણ મકાન છે, એમનો 2 મકાન ભરવાડના છે, બીજા દલિત સમાજના એમનું પણ ડિમોલેશન થયું. એનું પણ ડિમોલેશન થવાનું. જમીનને મકાન ક્યારે લીધું હતું, ક્યારે બનાવ્યું? 30 વર્ષથી 30 વર્ષથી રહે છે. 30 વર્ષથી રહે છે. જાહેર નોટિસો આપેલી જાહેર નોટિસ આપેલી છે. 30 વર્ષથી લીધી છે, પૈસા દઈને જમીન લીધી છે, દસ્તાવેજ કરેલા છે. આનાથી વિશે શું હોય? અને મોટો રોડ નથી નીકળ્યો, પણ એક ને એક પ્રકારે બિલ્ડરોએ પૈસા બેફામ આપી દીધા. એટલે આ કોર્પોરેશન અધિકારી દારૂનો અડ્ડા જ અમને ખબર નથી. ચાલતા હોય તો કોર્પોરેશન એ પેલા વયો ગયો બધો, જે માણસ હતો એ વયો ગયો અહીંથી. અને આ ચાલતા હોય તો પોલીસ, રાજકોટની પોલીસની જવાબદારી છે. આ પણ જનતાએ પોલીસ તો સાહેબ રોડ ઉપરથી કોથળીઓ મીણીને ખાલી કરવા રોડ એક જ માટે મિનિટ, કોથળીઓ સિદ્ધાર્થભાઈ. મીણીને એને હા, બતાવ્યું. સિદ્ધાર્થભાઈ. કોઈ એવો પુરાવો નથી મળે.